સ્ટાર્ટ. તારીખ 30/5/2025 અને આ રોજ આપણે ભગવાનભાઈ આપણા આંગણે પધાર્યા છે અને મને ભગવાનભાઈની મુલાકાત થઈ વાપીમાં, કારણ કે આપણે રોગથી બહુ પીડાતા હતા. એનું કારણ છે મને ધબકારાનો પ્રોબ્લેમ હતો, બીપીનો પ્રોબ્લેમ હતો, એ બધું પ્રોબ્લેમ હતો. એટલે આપણને એક ભાઈએ વાત કરી કે આપણે ભગવાનભાઈની મુલાકાત કરવી જોઈએ. એટલે મેં ભગવાનભાઈની મુલાકાત કરી. એટલે એને પછી ભગવાનભાઈને ફોન કર્યા પછી આપણને એવું સમજાવ્યું કે નવી ભોજન પ્રથા તમે અપનાવો તો રોગ બધા વયા જશે. એટલે આપણે નવી ભોજન પ્રથા અપનાવી છે અને અપનાવી એના લગભગ વર્ષ દિવસ કે 1.5 વર્ષ થયું છે. એટલે આપણને બીપી ની તકલીફ, પછી છાતીના ધબકારા વધતા, એ ધબકારાની તકલીફ, એ બધી આપણને છુટકારો થઈ ગયો છે અને આપણે 1.5 વર્ષથી એનડીએ સિસ્ટમ કરીએ છીએ. એટલે ભગવાનભાઈ દયાથી એક રીતે તો ભગવાનભાઈ એક ભગવાનનું રૂપ જ કહેવાય આપણા માટે. એટલે આપણા આંગણે આવ્યા છે એટલે આપણે તો પાવન થઈ ગયા છીએ. બીજું હવે આપણને જાદુ તો ન આવડે, પણ હવે ભગવાનભાઈ થોડુંક માર્ગદર્શન દેશે આપણને. બહુ સરસ વાત કરી. રાખો તારી પાસે. આજે છે તારીખ 30/5/2025 અને ગામ ઠાડસ, તળાજાની બાજુમાં. અને આજે ભાઈએ ખાસ તેડાવ્યા અમને કે તમે આજે મારા મહેમાન બનો, એટલે આજે અહીંયા આવ્યા છીએ. અને નવી ભોજન પ્રથાનું ભોજન જેને આપણે કહેવાય અમૃત ભોજન, જો આ ભાઈ અમૃત ભોજન કરે છે. સરસ મજાની કાકડી, થોડુંક નજીક કરો વિડીયો. સરસ મજાની કાકડી છે, કેરી છે અને આજે કેળા છે, બરાબર છે, અને ટમેટર છે. મસ્ત મજાનું અમૃત ભોજન. અને આ ભાઈ પણ કરે છે, મિથિલેશભાઈ અમૃત ભોજન કરે છે અને એના શરીરમાં ઘણું સારું છે. એટલે આવું જેને નેચર ભોજન કહેવાય, કુદરતે આપેલું, અને આ ભોજન જો કરશું આપણે તો આપણા શરીરમાંથી ઓટોમેટિક રોગ વયા જશે. એટલે ભગવાનભાઈ ચૌહાણ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9824858740. અને આજે એને જે અમારું સ્વાગત કર્યું છે, ખરેખર કે ઓલા નવા વેવાઈ જાય આવ્યા હોય અને ખરેખર એક ભાવથી એને જે અમને આજે સ્વીકાર્યા છે. એટલે અમને પણ એમ થાય કે આજે અમે નવી ભોજન પ્રથા જે લોકોને કરાવી રહ્યા છીએ તે ખરેખર સાર્થક છે. એટલે આજે બહુ અમને આનંદ છે. અને આજ મિત્રેશભાઈને હારે એક અમૃત ભોજન લેવાનો અમને એક મોકો મળ્યો છે.